બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુઆ ગામે રબારી સમાજ દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. સમાજની ઉન્નતિ અને યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અંતર્ગત નાના મોટા પ્રસંગોમાં બીડી, સિગરેટ, દારૂ અને તમાકુ જેવા નશીલા દ્રવ્યોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે અને જો કોઈ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તો તેને 51,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. આ ઉપરાંત મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ પર પણ કાપ મૂકવામાં આવ્યો છે અને હવે મરણ પ્રસંગે ઘીની વાડી ફેરવવા અને શીરો બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. તેના બદલે ખીચડી, કઢી અને 12માના દિવસે રોટલા અને શાક કરવાનો નિર્ણય લેવાયો છે. ઉઠામણી પર પણ પ્રતિબંધ મૂકીને ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ દંડની રકમ શૈક્ષણિક શાળામાં જમા કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ એક પ્રશંસનીય પગલું છે કારણ કે દંડની રકમનો ઉપયોગ સમાજના બાળકોના ભવિષ્ય માટે થશે. આ સામાજિક નિર્ણયને સમાજને યુવાનો દ્વારા ઉમળકાભેર વધાવી લેવાયો છે. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકીને બાળકોના ભવિષ્ય માટે ખર્ચ કરવાની અપીલ ખરેખર પ્રેરણાદાયક છે.